ટેક્સટાઇલ સિટી સુરતના વેપારીઓ સાથે વારંવાર ઠગાઈના બનાવો સામે આવે છે। ત્યાં સુરતના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ વેપારી સાથે લાખો રૂપિયા ઠગે આચરવાના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીઓને અમદાવાદથી સારોલી પોલીસે ઝડપી પાડ્યા હતા। સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપડ વેપારી વિજીત શાહે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની શ્રી અરહમ સિલ્ક મિલ્સ નામની દુકાનથી અમદાવાદના ઠગો અમિત ટોલારામ ગુરનાની, નરેશકુમાર હીરાલાલ ખટ્ટીક ચોલા, છગનભાઈ સકારામ ભાટી, જયદીપભાઈ ઉર્ફે વિજયભાઈ જગદીશભાઈ સની અને ગૌરવકુમાર મહેશ મકવાણાએ એકબીજાના મેળા પીપળામાં વિશ્વાસ અને ભરોસો પાવી વિજીત શાહ તથા અન્ય વેપારીઓ પાસેથી અલગ અલગ બિલોથી લાખો રૂપિયાનો કાપડનો માલ ખરીદી નજીવી રકમ આપી બાકી રહેલી 39,93,000થી વધુની રકમ ન આપી ઠગાઈ આચરી હતી। બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામક જામીર, ઇન્ચાર્જ ડીસીપી ઝોન 2 અને ઇન્ચાર્જ એસીપી ડી ડિવિઝનની સૂચના લઈને સારોલી પીઆઈ એસઆર વેકરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસઆર રાણા અને પીએસઆઈ જયંત ચૌહાણની ટીમ પેટ્રોલિંગ હતી। ત્યારે એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ, એએસઆઈ ધનંજયભાઈ સંજયભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ અરવિંદ કુમાર લાલજીભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ પ્રેમજીભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી વિજીત શાહ સહિતનાઓ સાથે 39,93,000થી વધુની ઠગાઈ આચરનાર ઠગ નરેશકુમાર હીરાલાલ ચોલા ખટેક અને ગૌરવકુમાર મહેશ મકવાણાને અમદાવાદ ખાતે જઈ અમદાવાદના સારાનગર વિસ્તારમાં તેઓની વેદિકા ક્રિએશન નામની દુકાનોમાંથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી। ત્યારે અન્ય 3 ઠગોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।